अस्सलामुअलैकुम। मुश्ताक भाई मिस्टर, सूरत शहर उपप्रमुख माइनॉरिटी विंग। આજે આપણા પ્રદેશ મહામંત્રી સાહિલભાઈ દિવાનને હું ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું કે તેઓનું જીવન કાયમ સફળ રહે અને લોકોની સેવામાં અગ્રેસર રહે એવી મારી દિલી દુઆઓ છે। આ તકે મને એ કહેવું છે કે સંગઠનની અગર પરિભાષા જાણવા જેવી હોય તો એ આપણા સાહિલભાઈ દિવાન પાસેથી જાણવા જેવી છે। સાહિલભાઈ દિવાન એ સંગઠનની સાંકળને ખરેખર વાસ્તવિક રૂપે ફોલો કરે છે અને તે આપણા પ્રદેશ પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ સાથે એટલા સંગઠિત થઈને અને એટલા સંકલિત રહીને એ રીતે પોતાની કામગીરી કરે છે કે એ આપણા બધા પ્રદેશ લેવલના હોદ્દેદારો, જિલ્લા લેવલના હોદ્દેદારો અને શહેર લેવલના હોદ્દેદારો અને ગામડે લેવલના હોદ્દેદારોના માટે પ્રેરણાદાયક છે। આપણે સંગઠનની પરિભાષા સાહિલભાઈની કામગીરી પરથી સમજીએ તો વધારે બેસ્ટ। હવે સંગઠનની જે ખરેખર વાસ્તવિક ડેફિનેશન છે એમાં એવું છે કે તમારા વચ્ચે મતભેદ હોઈ શકે પણ મતભેદ કદાપી ન હોવા જોઈએ। જો એકવાર મતભેદ હશે ને તો ચાલશે, પણ મતભેદ હશે તો તમારા એકબીજાના મેલ મિલાપ નહીં થાય। માટે એકબીજાએ મતભેદ નહીં રાખવાનો અને મળી જુલીને કામ કરવાનું અને જે પણ ડિસિઝન આવે એ ડિસિઝનને આપણે શિરોમાન્ય રાખીને એના આગળ વધારવાની કોશિશ કરવાની। આ એક સંગઠનની ખરેખર વાસ્તવિક હકીકત છે। જેવી રીતે તમે જુઓ છો કે માઇનોરિટીની જે અત્યારની ટીમ છે અમજદ ખાન પઠાણ સાહેબની અને સાહિલભાઈ દિવાન, ઇમરાન શાહ દિવાન, મુનવ્વરભાઈ અને બીજા અનેક આપણા નામી અનામી સાથીઓ જે છે કે જેઓ પાર્ટી સાથે પહેલેથી જોડાયેલા છે, જેઓ પ્રદેશ લેવલના પણ નેતા છે અને જિલ્લા લેવલની પણ બોડી એટલી સંકલિત છે, તો આ બધાની ટીમ સ્પિરિટની ભાવના ખૂબ મજબૂત હોવાને લીધે અત્યારે આપણા અંદર સારી એવી આપણી માઇનોરિટીની ટીમનું નેશનલ લેવલ પર નોંધ લેવામાં આવે છે અને આ રીતે જ આપણે આગળ કામ કરીએ અને કામને અંજામ આપીએ તો ચોક્કસ હું કહીશ કે માઇનોરિટીનું ઇલેક્શન આવતા સમયે સારું એવું પ્રભુત્વ જોવા મળશે। એમાં કોઈ બીજું સૌથી મહત્ત્વની વાત કે અમજદભાઈ અને સાહિલભાઈના બારામાં મારે એ કહેવું છે, પ્રદેશ લેવલના નેતા હોવાને નાતે અને એક પ્રદેશ લેવલના મહામંત્રી હોવાને નાતે છેલ્લામાં છેલ્લા કાર્યકરોને ધ્યાનથી સાંભળવું, તેની વાતનો સંતોષકારક જવાબ આપવો, આ ટીમ સ્પિરિટની ભાવના માટે ખૂબ જ સારી બાબત છે કે આ એક સંગઠનની સાંકળ છે કે તમે ટોપ લેવલના હોદ્દેદારોથી લઈને જે નીચે સુધીનો જે છેલ્લો કાર્યકર છે એને શાંતિથી સાંભળો અને એની વાતનો તમે ખુલાસો આપો, એને સન્માન આપો, તો આ સંગઠનને આગળ વધારવા માટે ખૂબ જ સારી બાબત છે એ હું ચોક્કસપણે કહી શકું છું। તો હવે હું દરેક માઇનોરિટીના તમામ સ્ટેટ લેવલના હોય કે જિલ્લા લેવલના હોય, તાલુકા લેવલના હોય કે ગામડા લેવલના જે પણ હોદ્દેદારો છે એ રીતે આપણે એકબીજાના કંધાથી કંધા મિલાવીને અમજદ ખાન પઠાણ અને સાહિલભાઈ દિવાનની સાથે આગળ કદમ વધારીએ અને આમ આદમી પાર્ટીની જે માઇનોરિટી વિંગ છે એને પણ આગળ ઉપર આપણે નામ રોશન કરીએ એવી મારી તમન્ના છે। એવું દરેકને હું વિનંતીપૂર્વક કહું છું કે આપણે એકબીજાના સાથમાં સાથ મળીને આગળ વધીએ। જય હિન્દ, જય જય ભારત, ગરવી ગુજરાત।